આ પછી કેટલીક વર્ષે પાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો. નવાબખા જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર દાયરામાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો. જમાદારે કસુંબો લેતા પહેલાં આંગળાથી છાંટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો. સૌ દાયરાને કૌતુક થયું. સૌએ પૂછ્યું, રવાભાઈ કોણ? જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી. ભાવનગર રાજના ભાલ પંથકનો જમાદાર હતો. રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ 5-7 હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે 6 જણાની ટોળે તેમનું હેરું લીધું. 2 જણા વાણિયા સાથે જુમ્મેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રાજપૂત તો એક રવોભાઈ. ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું. આ વાતને આજે એટલે કે 1923માં 63 વર્ષ થયા છે.